લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રથયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથ તેમજ હિન્દુ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું. કલોલમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને આ 16મા વર્ષે પણ ભગવાન જગન્નાથજી શ્રી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં કલોલ મટવા કુવા પાસે રથયાત્રા આવી પહોંચતા મુસ્લિમ બિરાદરો તેમજ મુસ્લિમ સ્થાનિક આગેવાનો, જેમાં કલોલ નગરપાલિકાના કાઉન્સિલર સાદુલ્લા ખાન પઠાણ, તાજિયા કમિટીના પ્રમુખ ડૉક્ટર ગુલામ હુસૈન ચૌહાણ, ભાટીભાઈ મહંમદભાઈ કેરોસીનવાળા, સલીમભાઈ સુપરવાળા, કાજી સાહેબ, બાબાભાઈ મેમણ દ્વારા કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ ડીવાયએસપીનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહર દાસજીને પણ મુસ્લિમ આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરાયું હતું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.